નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ સત્ય અમિત દર્શના જય શ્રી. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં વાર્તા છે. એ વાર્તાનું નામ છે માનીતી અને અણમાનીતી, જેને રાજાની બે રાણીઓની વાર્તા કહેવાય છે. એ વ્રત કરનારી બહેનોમાં ખૂબ જ લોકપ્રિય અને બોધદાયક આ વાર્તા છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે રૂપ, રંગ અને વૈભવ ક્ષણભંગુર છે, પણ જેની પાસે સાચી પ્રભુની ભક્તિ અને સદાચારનું ધન છે તે જ સાચો ભાગ્યશાળી છે. તો અહીં આ સુંદર વાર્તા આપણે સવિસ્તર જોઈએ તો એમાં વાર્તામાં નામ છે પ્રથમ માનીતી અને અણમાનીતીની વાર્તા. આગળ જોઈએ કે એક મોટું રાજ્ય હતું. એ રાજ્યના રાજાને બે રાણીઓ હતી. મોટી રાણી ખૂબ જ સુંદર, ચતુર અને અહંકારી હતી. રાજાને તે ખૂબ જ વહાલી હતી, તેથી તેને બધા માનીતી રાણી કહેતા. રાજા આખો દિવસ તેની પાસે જ રહેતા અને તેને કિંમતી ઘરેણા અને કિંમતી વસ્ત્રો આપતા હતા. નાની રાણી સ્વભાવે ભોળી, દયાળુ અને પ્રભુ ભક્ત હતી. તે રાજાને ગમતી નહોતી, તેથી તેને બધા અણમાનીતી રાણી કહેતા. રાજાએ તેને મહેલના એક ખૂણામાં સાદા ઓરડામાં રહેવા મોકલી દીધી હતી અને તેનું કોઈ માનતું જ નહોતું. ત્યારે પુરુષોત્તમ માસનું આગમન થયું. તો હવે જોઈએ કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે અણમાનીતી રાણીએ મનોમન સંકલ્પ કર્યો કે મારું આ સંસારનું સુખ ભલે ન હોય, પણ હું આખો મહિનો નિયમપૂર્વક ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત અવશ્ય કરીશ અને મારું પરલોકનું સુખ હું સુધારીશ. તે રોજ સવારે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરતી અને પવિત્ર માટીના ભગવાન બનાવી પૂજા કરતી, એની આગળ દીવો કરતી અને આખો દિવસ એકટાણું કરી પ્રભુના ભજનો ગાતી રહેતી. બીજી તરફ માનીતી રાણી તો પોતાનો રૂપ અને વૈભવના મદમાં અંધ બની ગઈ હતી. તેણે અણમાનીતી રાણીની મજાક ઉડાવતા રાજાને કહ્યું કે જુઓ તો ખરા, આ અણમાનીતી વહેલી સવારે નદીએ નાહવા જાય છે અને આખો દિવસ ભૂખી રહીને પથ્થર માટીને પૂજ્યા કરે છે. તેને કોઈ કામ નથી. રાજા પણ માનીતીની વાતોમાં આવીને અણમાનીતી ઉપર ગુસ્સે થયા. ત્યારે પુરુષોત્તમ પ્રભુની કૃપા અને આપણે ચમત્કાર જોઈએ આગળ તો કે અણમાનીતીની રાણી તો નિંદા અને અપમાન બધું જ મૂંગા મોઢે તે સહન કરતી હતી અને મનમાં જય પુરુષોત્તમ રાયાનું સ્મરણ કરતી રહી. જોત જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો અને અમાસનો છેલ્લો દિવસ આવ્યો. તે રાત્રે ભગવાન પુરુષોત્તમ રાય અણમાનીતી રાણીની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને તેના સાદા ઓરડામાં સાક્ષાત પ્રસન્ન થયા. પ્રભુના દિવ્ય તેજથી તેનો સાદો ઓરડો ઝળહળી ઉઠ્યો. ભગવાને અણમાનીતી રાણીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ભગવાનની કૃપાથી અણમાનીતી રાણીનું રૂપ દેવાંગના જેવું તેજસ્વી થઈ ગયું અને તેનો ઓરડો સાક્ષાત સોના ચાંદીના હીરા મોતી અને અન્નધનના ભંડારથી ભરાઈ ગયો. બીજી તરફ માનીતી રાણીના અહંકાર અને કુભાવને કારણે ભગવાન તેના પર કોપાયમાન થયા. તે રાતોરાત માનીતી રાણીનું રૂપ, સુંદર રૂપ ગાયબ થઈ ગયું અને તે કદરૂપી બની ગઈ. તેના કિંમતી વસ્ત્રો અને ઘરેણા કાળા મસ્ત થઈ ગયા. ત્યારે રાજાની આંખો ઉઘડી. સવારે જ્યારે રાજા જાગ્યા ત્યારે તેણે માનીતી રાણીનું કદરૂપ સ્વરૂપ જોયું તો તેઓ ડરી ગયા અને ત્યાંથી ભાગ્યા. જ્યારે તેઓ અણમાનીતીની રાણીના ઓરડા તરફ ગયા ત્યારે ત્યાંનો વૈભવ અને દિવ્ય પ્રકાશ જોઈ, અણમાનીતી રાણીનું અદ્ભુત રૂપ જોઈ અને તે સ્તબ્ધ થઈ ગયા. રાજાને પોતાની ત્યારે ભૂલ સમજાઈ. તેઓ અણમાનીતી રાણી પાસે ગયા અને બોલ્યા કે દેવી, હું તને ઓળખી ન શક્યો. તારી સાચી ભક્તિએ આજે આખા રાજ્યને પવિત્ર કરી દીધું છે. રાજાએ અણમાનીતીની રાણીને આખા રાજ્યની પઠાણી બનાવી દીધી અને તેનું ખૂબ જ સન્માન કર્યું. અંતે માનીતી રાણી પણ રડતી રડતી ત્યાં આવી અને અણમાનીતીના પગમાં પડી અને માફી માંગવા લાગી. અણમાનીતી રાણી દયાળુ હતી
તેણે માનિતીને માફ કરી અને તેને પણ ભગવાન પુરુષોત્તમની શરણમાં જ લઈ ગઈ. ત્યાર પછી આખું નગર પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું. ત્યારે વાર્તાનું આ મહાત્મ્ય આપણે જોઈએ તો કે જે ભગવાન પુરુષોત્તમ રાય પેલી અણમાનીતી રાણીને ફળ્યા, તેનું અપમાન દૂર કરી તેને માનીતી બનાવી અને સુખ વૈભવ આપ્યા. તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર, વ્રત કરનાર સૌને ફળ્યો. માનીતી રાણી જેવો અહંકાર અને ઈર્ષા કોઈને ન આપતા અને અણમાનીતી રાણી જેવી ધીરજ, શ્રદ્ધા અને ભક્તિ સૌને આપ્યો. જય પુરુષોત્તમ રાય.